મુકેશભાઈ, I respect you from the bottom of my heart યાર. પૈસા કરતા પ્રેમની જરૂર જાજી હોય છે યાર. એટલે આવું સરસ મજાનું આંગણું વડોદરાની આ ધીંગી ધરતી આ રવિ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક સરસ મજાનો પ્રસંગ, સંત કુટીરની વાસ્તુ પૂજન, આટલી બધી મોટી સંખ્યામાં ભગવાધારી બેઠા છે ત્યારે મારે વાતો સનાતન ધર્મની કરવી છે. ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. ભગવાનને મેં તમે જોયો નથી, પણ જે ભગવાધારી બેઠા છે એમાં ક્યાંક ભગવાન છે, કોઈ ના કોઈ રૂપે ઈશ્વર બેઠો હોય છે. એવા નામિયા અમારા મુકેશભાઈ, તો કયો એવો ડાયરો ગુજરાતનો યાર કે જેમાં મુકેશ બાંભા ન હોય? કોઈ રૂડું લગાડવાની વાત નથી, એમને અહીંયા હાજરી છે. અમારે ખાલી નામ પડે, હું ઘણી વાર બોલ્યો છું મારા ડાયરામાં રૂડું લગાડવાની પોપટભાઈ, કે તમારી મતી મુંજાય, તમારો જીવ મુંજાય, અને જેથી બે હાથમાંથી કડા હરી જાય ધરતીના રાભના, તેથી ખાલી આમ મેજવું કરીને બાવળિયાની સામે મીઠ માંડર જો મારતા ઘોડે આવે તો માનજો મારો નગા નાખાનો ઠાકર આવ્યો છો. આ પ્રમાણ છે, પ્રમાણની વાતો કરવા આવ્યો છો, અંધશ્રદ્ધાની નહીં કે અમારું બોલી નાખજો એમ નહીં. પ્રમાણ જેને આપ્યા છે દુનિયાની સામે હું પ્રમાણ દેવા બેઠો છું અહીંયા. એવી ક્યાંક પ્રમાણ વાળી વાતો, શ્રદ્ધાની અને સાહિત્યની વાતો, સંસ્કૃતિની વાતો આ એક જ માધ્યમે ઉભ્યું છે હવે, કે બાપને દીકરી ભેળા ભાઈ સાંભળી શકે, ભાઈને બેન સાંભળી શકે, માને દીકરો સાંભળી શકે. આ એક જ માધ્યમ ડાયરાનું એવું છે. બાકી તો તમે જાણો છો, હું જાણું છું. વાતો આ દુહા અને છંદથી મારે સાહિત્યની કરવી છે. એવા કઈ ઇતિહાસોની વાતો કરવી છે જેનાથી તમે કઈ અજાણ છો. એવી વાતો ભગવાન અલગ ગણીના સાનિધ્યમાં અહીંયા પરમ વંદનીય પરમ પૂજ્ય એટલે મહંત શ્રી આપણે ગંગાનાથજીને જોરદાર આ ગણિત મને મુકેશ બાંભા ઉપરથી યાદ આવે. મુકેશભાઈ કે દ્વારકા વાળા શીખવાડ્યું છે દુનિયામાં કે ભાઈ બધા કરો, તો એમાં ગરીબાઈ ના કે રૂપિયા વાળાના ભેદભાવ રાખતા નહીં. હમણાં મુકેશભાઈની ડિફેન્ડર જાતી હતી, પછી વગડામાં હતી ને ઓલા તમે જાણો છો જે હાંઠિયા લઈ લઈને કચ્છમાંથી જે રબારી સમાજ જે વાંઢે જવા માટે નીકળતા હોય એ ગાડી ઉભી રાખી અને એના ખબર અંદર પુસ્તક મૂંઝાતા ને તમે અમારા પરગણામાં છો અને જ્યાં જરૂર પડે ત્યાં પડકારો કરજો. દ્વારકા વાળો તો ભેળો છે પણ અમે એના શું છીએ, અમે તમારી હારે છીએ. આ મજા છે યાર. એટલે હું હૃદયથી કહું છું, જેને સારું કર્યું છે ને સમજી ભગત, એને અમે સારું બોલવાના છે. બાકી ઘણા એને બળદ હાંકતા હાંકતા વાડી ખેતર હાંકમાં હળ હાંકતા હાંકતા પીંડીઓમાં કોસું લાગે ને ગુજરી જાય પછી એમ કે અમારા બાપાને સપાખરા ગાવ એના કેમ ગાવા યાર? खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर यार. हम खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. पर कुछ लोग ऐसे हैं कीमत से नहीं किस्मत से मिलते यार. भाग जुए तो મળે. અને ઇતિહાસ સાહેબ દાતાર ના હોય, મર્દમાળા ના હોય, ભક્ત ના હોય. ભગવા પહેરીને બેઠા ને બધા સંતોના નામ તો મને નથી આવડતા, પણ એને ત્યાગ કર્યો છે. અને ભગવા એ જ પહેરી શકે જેને ત્યાગ કરવાની ભાવના હોય. બાકી તો આપણે કલર વાળા કપડા પહેરી શોરૂમમાં જાય તો બ્લેક આપજો, વ્હાઈટ આપજો, ગ્રીન આપજો, યલો આપજો. આપણને પોપટભાઈ સપના છે કે હારો ડાયરો થયો, સારી બિઝનેસ ધંધા હાલ્યા તો આપણે સારી ગાડી લઈ કલર વાળી, કલરના કપડા પહેર્યા. અને તો એક જ રંગ લઈ લીધો છે જેમાં બીજો રંગ ન હોય ફલામાણા. ઈ દુનિયામાં કરી શકે જેના રંગ બદલાય ને કઈ કરી ન શકે, પણ જેનો એક રંગ છે. આજે તમે બાવળિયાળી જાઓ, આજે તમે ગુરુ જાઓ, જ્યાં જ્યાં નગારાખા બાપાએ જ્યોત પ્રગટાવી, જ્યાં જ્યાં ગુરુદ્વારા છે, જ્યાં જ્યાં ઠાકર દ્વારા છે, કે એક જ કલર છે. તમે એક ઠાકર દ્વારા જો બેઠા છે બધા, તમે જોઈ લો એક જ કલર છે. જેના કલર નથી બદલાણા, ન્યા દ્વારકા વાળો, ન્યા નગારાખાનો ઠાકર ભેળો છે. ત્યારે મને યાદ આવે ભગત નરસિંહ જ્યાં જીયો લેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો. હીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા છે હજી એ થાંભલા, વળી વાટ જોઈ સુધની ગામ જાપે. હે ભલી ભાગ નહીં આ ગુરુધર ધરણી તન ધન અવદાન, આ ગુરુધર ધરણી તન ધન અવદાન. ગુરુધર ભાઈ નો તુકારો ખાતા
ખાતા શીખી જાવ. દુનિયામાં કોઈના બાપની તેવડ નથી તમારી સામે મીટ માંડી કે યાર. તમારા ફળિયામાં તિરાડ પડે, તમારી દિવાલમાં તિરાડ પડે તો બીજાને કોશું ભરાવાનું મન થાય, તો એમાંથી નોખા પાડવાનું બીજાને મન થાય. પણ ભાઈ ભેળા થઈ જાય તો કોઈની તાકાત ખરી યાર. વિભીષણ જો રામની બાજુમાં ઉભો, રાવણની બાજુમાં વિભીષણ ઉભો તો રામની નેવાના પાણી મોઢ આવી જાત. એટલું યાદ રાખજો. એને ખબર નથી એક નહીં ગાડીમાંથી જેમ અર્જુન બાણ છોડતો હતો એમ લંકાના પટાંગણમાં બાણ છૂટતા હતા. પણ રાવણનો મોત ક્યાંથી કોઈને ખબર નથી. કેદી કીધું નાભીમાં ઠબકારો. પથારીની ખબર આપણાને જ હોય છે અને પથારી આપણા જ ફેરવે છે. એટલે ભાઈઓને ભેળા થવાનો સમય છે, એક બનવાનો સમય છે. હવે થોડી વાર તમે માંડો વડીલ આ બાજુ આવી જાઓ. આને ઘણી કા પૈસા છે ને એ બધા હું ઘણી વાર કહું છું બાપજી માફ કરજો, માલે તો મોંઘો રહે. પૈસા વગર દુનિયામાં પાછું મુકેશભાઈ છે નહીં કઈ. એટલે ઘણી વાતો કરવી છે મારે આયા. તમે સમજદાર છો બધા એટલે હું થોડી વાતો લઈને આવ્યો છું. વાતો તમારી આગળ નહીં કરું તો ક્યાં કરવી, ત્યારે વાત કરું છું. સાંભળજો કે સમય આમાં સમજાય ને લાખો સલામ, ન સમજાય ને માતાજી સુખી રાખે. પણ ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાજો. અને હવે આપણે એમ નથી કેવું કે તમે એકચ્યુઅલી બાયકાસ્ટ કેવા છો, તમે કઈ જ્ઞાતિના છો. હિન્દુના દીકરા છે આટલી ઓળખાણ આપી દો યાર. હું રાજપૂતોના પ્રોગ્રામમાં, ચૌધરી સમાજના પ્રોગ્રામમાં, પટેલ સમાજના પ્રોગ્રામમાં યુટ્યુબ ખોલી લેજો. હું ભરવાડની વાતો માંડું છું. શું કામ? હવે આપણે એક થવું છે. હવે અમારા સમાજની સારી વાત ગમે ત્યાં માંડો. એ મંડપ તો આપણા હિન્દુનો માંડવો છે. એમાં સારી વાત ગમે ત્યાં માંડવાની હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવી મારે વાતો તમારી સામે કરવી છે. ત્યારે હું ઘણી વાર કહું છું અને મેં બાપુને હમણાં જ કીધું હતું થોડા સમય પહેલા શામજી ભગતને કે સમાજ તો એક છે જ આયા, પણ સમાજને એક અભિયાન એવું પણ ઉપાડવાની જરૂર છે. હું આ માધ્યમથી કહું છું કે પાટણની બજારમાં કોક પગ મેલે તો ખબર પડવી પડે કે આ પાટણ કોનું છે. કાં તો અણહિલ ભરવાડ, અણહિલપુર પાટણ છે. એક અણહિલ ભરવાડનું સ્ટેચ્યુને ઊભું થવું પડે. બાપુ દુનિયાને ખબર પડે કે આને બલિદાન આપ્યું છે. આયા આને જેથી દુનિયાને જરૂર હતી, જેથી ભાઈ બંધાઈ માટે જો કોઈ પોતાના પ્રાણ આપી દીધા હોય તો અનુભાઈ પાટણની બજારમાં જાઓ. એ વાતો આગળ ઉપર કરી છે કે બે ત્રણ ઇતિહાસની આપણી આગળ, પણ એવા મર્દોની વાતો કરવી છે મારે આયા. ત્યારે એની વીરવરતા માટે મારે એક બે સપાખરાની યાદી કરવી છે. સંતો બેઠા છે અને આ સંતોમાં વીર છે. સાંભળી લેજો, આ સંતોએ નગરી માળા નથી ફેરવી. સોમનાથ ભંગાણું દીધી, આ ભગવાધારી હાથમાં તરવારી લઈને ઉભા થઈ ગયા હતા. અમારો બાપ છે. એ જે તાકાત હતી એ વાતો કરવા આપણને પડે. એક બે ગીતની યાદી કરાવી. તમે મારા દેવના દીધેલ છો. અને દેવના દીધેલા હોય ને શામજી ભગત એ ડાયરામાં બેઠા હોય. બાકી તો બીજે બારમાં બેઠા હોય મુંબઈમાં. મુકેશભાઈ આયા મુકેશનાથ બાપુ બિરાજે છે. એમનો એવો જ ભાવ હતો. એટલે હું મારા બધા ડાયરામાં ગમે ત્યાં ગાતો હોઉં છું, પણ આજ મારે એકાદી વાત કરવી છે. પણ એ ડોલર ઉડે છે એટલે નગા લાખાનો ઠાકર મને બે કડીમાં શરૂઆતમાં યાદ કરી લઉં. ડોલર તો બહુ ઉડે છે, તમે જોશો બધા ડાયરામાં. વી ગોડ, હા, ઇન ગોડ વી ટ્રસ્ટ. અમને ભગવાન ઉપર ભરોસો છે. અમેરિકન કરન્સી એવું કહે છે કે અમને ભગવાન ઉપર વિશ્વાસ છે, ભરોસો છે. પણ હું તો એમ કહું છું કે અમારો નગા લાખાનો ઠાકર તો અમારા હારે છે યાર. પડકારો કરો તા રાણીમાં રૂડીમાંનો ઠાકર આવે, પડકારો કરો તા નગા લાખાનો ઠાકર આવે. ત્યારે મને આ બે કડીઓ, આમ તો મારે ગાવું તો હજી અડધી કલાક પછી એકાદી બે વાત કરી, પણ એમને તો હું તૂટે છે, મને તો હું તૂટે છે. અને 500-500ની નોટો હું તો ઘણી વાર ડાયરામાં બાપુ કહું છું. મુકેશભાઈ હમણાં અમારે ડાયરામાં મુકેશભાઈ બંડલનું પૈસા મેં કીધું સારું કર્યું આ સરકારે 2000ની નોટો બંધ કરી છે. બાકી આખું સ્ટેજ ગુલાબી થઈ જાય, એમાં બીજી વાત ન હોય ફલાવાળા. ત્યારે મને યાદ આવે નગા લાખાનો ઠાકર બાવળિયાળીના આંગણે આજે જે હોકારા દે છે ત્યારે